નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં દેશના તાજા અને મુખ્ય સમાચાર જાણવા જઈ રહ્યા છીએ। સૌપ્રથમ વાત કરીએ તો હવે ભારતમાં સૌથી વધુ એફડી દર આ બેંક ઓફર કરે છે, 9.75% એફડી વ્યાજ દર। ત્યારબાદના સમાચાર, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, વરિષ્ઠ નાગરિકો માટે ખાસ ભેટ, 1000ના રોકાણ સામે મેળવો દર મહિને 20,000 રૂપિયા। ત્યારબાદના સમાચાર, વરસાદી માહોલ વચ્ચે અંબાલાલે હાજા ગાગડાવ્યા, એક આગાહીથી કરોડો લોકો ટેન્શનમાં આવી ગયા। ત્યારબાદના સમાચાર, સોના ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો, જાણો આજના લેટેસ્ટ ભાવ શું છે। ત્યારબાદના સમાચાર, મેઘરાજાએ ગુજરાતને દમરોડ્યું, છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં નોંધાયો છે મુસળધાર વરસાદ। મહત્વના સમાચાર જાણીશું તો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો આપને હજી સુધી આપણી ચેનલ આરપી સ્ટુડિયોને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવો। તો ચાલો સમાચાર ઉપર વધીએ। એફડી કરાવી છે તો આનાથી બેસ્ટ બેંક કઈ? 9.75% એફડી વ્યાજ દર, જાણો સંપૂર્ણ માહિતી। હવે ભારતમાં સૌથી વધુ એફડી દર ઓફર કરે છે આ બેંક। સૌથી વધુ એફડી વ્યાજ દરમાં પણ વધારો કર્યા પછી બેંક સામાન્ય લોકો માટે 9.25% અને વરિષ્ઠ નાગરિકો માટે 9.75% સુધી વ્યાજ ઓફર કરી રહી છે। બેંકની જાહેરાત અનુસાર બેંકે ફિક્સ્ડ ડિપોઝિટ પ્રોડક્ટ્સ પર વ્યાજ દર 9.25%થી વધારીને 9.75% કર્યો છે। હાલમાં નોર્થ ઇસ્ટ સ્મોલ ફાઇનાન્સ બેંક NESFB એ તેની ફિક્સ્ડ ડિપોઝિટ એફડી વ્યાજ દરોમાં 50 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો છે। વધારો કર્યા પછી બેંક સામાન્ય લોકો માટે 9.25% અને વરિષ્ઠ નાગરિકો માટે 9.75% સુધી ઊંચો દર ઓફર કરી રહી છે। બેંકની અખબારી યાદી મુજબ NESFBએ એફડી ઉત્પાદનો પર વ્યાજ દર 9.25થી વધારીને 9.75% કર્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, દરેક વ્યક્તિ પોતાની મહેનતની કમાણીથી અમુક રકમ બચાવવા માંગે છે અને તેની એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાં તેમના પૈસા સુરક્ષિત હોય અને તેમને સારું વળતર મળે। તે જ સમયે કેટલાક લોકો એવું વિચારીને રોકાણ કરવાનું શરૂ કરે કે તેમની વૃદ્ધાવસ્થામાં તેમની નિયમિત આવક થશે, તેથી તેમને નાણાકીય સમસ્યાનો સામનો કરવો ન પડે। આ કિસ્સામાં પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવવામાં આવતી વિવિધ બચત યોજનાઓ ખૂબ લોકપ્રિય બની રહી છે। આમાંથી એક પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। 8.2%નું મોટું વ્યાજ। પોસ્ટ ઓફિસના દરેક વય જૂથ માટે વિવિધ શ્રેણીઓમાં નાની બચત યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં સરકાર પોતે સલામત રોકાણની ખાતરી આપે છે। પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ વિશે વાત કરીએ તો તે તમામ બેંકોમાં એફડી કરતાં વધુ વ્યાજ આપે છે, પરંતુ તે નિયમિત આવકની ખાતરી પણ આપે છે અને તેમાં રોકાણ કરીને વ્યક્તિ દર મહિને 20,000 રૂપિયા સુધી કમાણી કરી શકે છે। POSSCમાં ઉપલબ્ધ વ્યાજ દર વિશે વાત કરીએ તો સરકાર 1 જાન્યુઆરી 2024થી તેમાં રોકાણ કરનારાઓને 8.2%નો મોટો વ્યાજ દર ઓફર કરે છે। માત્ર 1,000 રૂપિયાથી રોકાણ શરૂ કરો। પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ પણ નિયમિત આવક, સુરક્ષિત રોકાણ અને કર મુક્તના સંદર્ભમાં પોસ્ટ ઓફિસની સૌથી સુરક્ષિત સ્કીમ છે। તેમાં ખાતું ખોલાવીને તમે ઓછામાં ઓછા 1,000 રૂપિયાનું રોકાણ કરી શકો છો। તે જ સમયે આ વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં રોકાણની મહત્તમ મર્યાદા 30 લાખ રૂપિયાની નક્કી કરવામાં આવી છે। આ પોસ્ટ ઓફિસ સ્કીમ નિવૃત્તિ પછી આર્થિક રીતે સમૃદ્ધ રહેવા માટે ઘણી મદદરૂપ સાબિત થઈ શકે છે। આમાં 60 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિ અથવા જીવનસાથી સાથે જોઈન્ટ એકાઉન્ટ ખોલી શકાય છે। સ્કીમની પાકતી મુદત 5 વર્ષ છે। પોસ્ટ ઓફિસ સિનિયર સિટીઝન સ્કીમમાં રોકાણકાર 5 વર્ષ માટે રોકાણ કરવાનું હોય છે। બીજી તરફ જો આ ખાતું આ સમયગાળા પહેલાં બંધ કરવામાં આવે તો નિયમો અનુસાર ખાતાધારકને દંડ ચૂકવવો પડે। તમે કોઈપણ નજીકની પોસ્ટ ઓફિસમાં જઈ તમારું SCSS એકાઉન્ટ સરળતાથી ખોલી શકો છો। આ યોજના હેઠળ કેટલાક કિસ્સાઓમાં વય મર્યાદા છૂટછાટ પણ આપવામાં આવે છે। ઉદાહરણ તરીકે VRS લેનાર વ્યક્તિની ઉંમર ખાતું ખોલાવતી વખતે 55 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી હોઈ શકે, જ્યારે
સંરક્ષણમાંથી નિવૃત્ત કર્મચારીઓ 50 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી ઉંમરે રોકાણ કરી શકે છે. બેંક એફડી કરતાં વધુ વળતર પણ આપે છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો વરસાદી માહોલ વચ્ચે અંબાલાલે હાજા ગગડાવ્યા. એક આગાહી એવી કરી કે લોકોને ટેન્શન આવી ગયું. કઈ છે એ આગાહી તે ચાલો જાણીએ. અંબાલાલ પટેલની આગાહી. વરસાદી માહોલ વચ્ચે અંબાલાલે આગાહી કરી. હાલમાં આખા ગુજરાતમાં વરસાદ બરાબરનો જામ્યો છે. ત્યારે હવે ફરીથી આગામી સમયમાં ચોમાસાની ગતિ કેવી રહેશે તે અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે, જે હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહી જોવા મળી છે. ચોમાસું પાછલા કેટલાક કલાકોમાં ધીમું પડ્યું છે, પરંતુ આગામી દિવસોમાં ફરી એકવાર ગતિ પકડી શકે છે એવું અનુમાન જોવામાં આવી રહ્યું છે. રથયાત્રા દરમિયાન હવામાન કેવું રહેશે અને ફરી વરસાદનું જોર કઈ તારીખથી વધી શકે છે તે અંગેની માહિતી અંબાલાલ પટેલે આપી છે. પોતાની નવી આગાહીમાં અંબાલાલ પટેલે 7મી જુલાઈ માટે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ ખાબકશે. આવામાં અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ જે લોકો માટે અને ભક્તો માટે ભારે ચિંતાનો વિષય છે. જોકે હવે ચારેકોર ચર્ચા એ છે કે આ વખતે રથયાત્રાના દિવસે કેટલાક ભાગોમાં વાદળો આવવાની શક્યતા છે, જેના કારણે ભાગોમાં છાંટા થવાની પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. આ સિવાય ગાંધીનગર, બનાસકાંઠા, પંચમહાલ તથા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. બંગાળના ઉપસાગરનું વહન 7 થી 8 જુલાઈ દરમિયાન સક્રિય થઈ શકે છે અને તે ઓડિશાના વિશાખાપટ્ટનમથી મધ્યપ્રદેશના ભાગો સુધી આવી શકે છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં જોવા મળ્યો છે મોટો ઉછાળો. કેટલા છે આજના લેટેસ્ટ ભાવ તો ચાલો જાણી લઈએ. હવે મિત્રો લગ્ન સિઝન શરૂ થવામાં દિવસો થોડા જ બાકી છે. આવી સ્થિતિમાં ગ્રાહકો લગ્ન પહેલાં જ સસ્તું દરે સોનું અને ચાંદી ખરીદવાની સારી તકો શોધે છે. તો આવો જાણીએ સોનાની કિંમતોમાં ઘણા દિવસો બાદ રેકોર્ડ ઘટાડો જોવા મળ્યો છે. તે જ સમય છેલ્લા ઘણા દિવસોથી ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. મે અને જૂન મહિનામાં 24 કેરેટ સોનાની કિંમત 75,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર પહોંચી હતી. તે જ સમયે ચાંદી પણ 90,000 રૂપિયા પ્રતિ કિલોથી ઉપર વેચાઈ રહી હતી. જ્યારે વાત કરીએ હાલના બજાર વિશ્લેષકોના મતે સોના અને ચાંદીના ભાવમાં ફરી તેજી આવવાની ધારણા છે. પાટલીપુત્ર બુલિયન એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ અજય કુમારે સ્થાનિક 18ને જણાવ્યું કે સોના અને ચાંદીની ઊંચી માંગ અને ઓછા પુરવઠોના ભાવની અસર કરે છે. સોનાની કિંમત 22 કેરેટમાં શું છે? 22 કેરેટ સોનાની કિંમત 1 ગ્રામના 6,625 રૂપિયા, 8 ગ્રામના 53,000, 10 ગ્રામના 67,250 અને 100 ગ્રામના 6,62,500 રૂપિયા. એ સાથે જ સોનાની કિંમત 24 કેરેટમાં 1 ગ્રામમાં 7,728, 8 ગ્રામમાં 57,824, 10 ગ્રામમાં 72,280 અને 100 ગ્રામમાં 7,22,800 રૂપિયા છે. જો તમે સોનું વેચવા અથવા એક્સચેન્જ કરવા માંગો છો તો જણાવી દઈએ કે બુલિયન ન્યૂઝ અનુસાર 10 ગ્રામ 22 કેરેટ સોનાના એક્સચેન્જ રેટ 64,700 રૂપિયા અને 18 કેરેટનો છે. સોનાનો વિનિમય દર 54,300 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે ચાંદીનો વેચાણ દર હજુ પણ 83,000 પ્રતિ કિલો જ છે. હોલમાર્કિંગના નિયમો પણ તેમાં સામેલ થાય છે. તો દર્શક મિત્રો, આ હતા આજના મહત્ત્વના સમાચાર. એ સાથે જ વાત કરીએ તો મેઘરાજાએ ગુજરાતને ધમરોળી. છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં નોંધાયો છે ખૂબ જ મુસળધાર વરસાદ. આવો જાણીએ. ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલ છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 110 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. મહેસાણાના કડીમાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ વરસ્યો છે, તેમજ સાબરકાંઠાના ઈડરમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે. હાંસોટા, નેત્રંગ અને જોટાણામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત હિંમતનગર, પ્રોથીજ, બિલોડા, વિજાપુર અને માણસામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. બીજી તરફ આજે વહેલી સવારથી જ મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ધમરોળ્યું છે. 2 કલાકમાં 28 તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી ગયો. સૌથી વધુ બનાસકાંઠાના દાંતામાં 3.5 ઇંચ વરસાદ, તો મહેસાણાના સતલાસનામાં 1.1 ઇંચ વરસાદ વરસ્યો છે. અંબાલાલ પટેલે પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. દર્શક મિત્રો, આ હતા વરસાદના તાજા સમાચાર. એ સાથે જ દેશ દુનિયાના સમાચાર. આપને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો.
ફરી એકવાર નવી અપડેટ, નવા સમાચાર સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.